ચાલો આપણે આજે થોડો ઇતિહાસ ભૂગોળ બધા કહેવાના છે. એટલે કેવું, આજે એ લોકોને ભાષા આવડતી નથી, આપણી કંઈ રીત રસમ ખબર નથી, તો દાદા કેવા ટચ કરે છે જીવનમાં. એટલા બધા અનુભવ છે કે આપણે આખી રાત કરીએ ને, ઇવન આપતા પુત્રો એ બધે બહાર જાય છે, આપતા પુત્રીઓ, તો એ લોકો પાસે આવા જ બધા અનુભવ બહુ મળે છે બધાને. તો કે એ લોકોએ જમીન લીધી હશે જર્મનીમાં. જમીન લીધા પછી ખોવો પડી, વેચવા ગયા તો કે આમાં તો બધો લોચો છે અને વેચી શકાય એવી છે જ નહીં કોઈ હિસાબે. તો કે હવે શું કરવાનું? તો કે એના માટે તમે તપાસ કરો, આ કરો, કમ્પ્લેન કરો, પોલીસ કમ્પ્લેન કરો. પછી કે ભાઈ એ લોકો પાસે જશો જ નહીં, આ ગવર્મેન્ટવાળા છે ને ચૂથી નાખશે, આપણને હેરાન કરી નાખશે, એ લોકો એવી રીતે ડરાવ્યા. આ બધું ચાલ્યું. પછી કે મૂકો આ બધી માથાકૂટ, આપણે દાદાનું પ્રતિક્રમણ ચાલુ કરો. એટલે એ લોકોએ પ્રતિક્રમણ ચાલુ કર્યા. અને પ્રતિક્રમણ કરતાં 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 એ લોકોને એવો એક સંજોગ મળ્યો કે ગવર્મેન્ટમાંથી જે ચૂંટાયેલા આવેલા હોય ને એવા કોઈ વ્યક્તિ મળ્યા, જેના લોકો એને ડરાવતા હતા કે આની પર જતા નહીં, આ તમારા પૈસા લૂંટી લેશે. એ મળ્યા અને એને એટલી બધી હેલ્પ કરી કે આજે જમીન વેચી શકાય એ સ્થિતિમાં પાછી આવી ગઈ પ્રતિક્રમણ કરવાથી જ. એટલે એ પછી એને પેલા બેનને કીધું કે તમે આટલી બધી મને હેલ્પ કરી, એટલે મને એમ લાગે છે કે પોલિટિક્સમાં શ્રદ્ધા તોડવા જેવી નથી, તમે આટલા સારા માણસ પોલિટિક્સમાં છો એમ. તો કે ના, તમારે બધાને આટલો પ્રેમ છે ને એટલે જ મને એમ થાય કે તમે બધાને તકલીફ ના પડે. આખી પ્રતિક્રમણથી કે આખી બાજી સુધરી. હવે એક જ આવો અનુભવ થાય ને, આખી જિંદગી દાદા દાદા કરતો થઈ જાય. કારણ કે એને લાગતું જ ના હોય કે સોલ્યુશન આવશે.